હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જલ્દી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આજે મસ્ત મજાની તમને ટ્રીક આપવાનો છે કે પૈસા છે તો બધું છે. મેં એમનેમ ટોપિક નથી બનાવ્યો, સમજી વિચારીને બહુ બનાવ્યો છે. બહુ સમજી વિચારી કે અત્યારના જમાનામાં જો પૈસા હશે ને તો બધાય તમારી રાહ જોશે લગ્ન પ્રસંગમાં. તમારા હાટું જો પૈસા હશે ને તો ખૂબ તમે પાર્ટી માણા હશો ને તમારા હાટું જાન પણ રોકી દે કે નહીં સાહેબ તમારે તો આવવાનું જ છે. એટલે હું એમને ગાંડો નથી થઈ ગયો કે તમે પૈસા આવ્યા હતા બધું એ જા આ પૈસા ને હકીકત પૈસાની આમ સુગંધ લ્યો ને તોય મજા આવે કે માણા એમ નથી કહેતી કે માલ હે તો મોહબત હે, એમને નથી કહેવાતું. જો પૈસા હશે ને તો તમારી સમાજમાં ઇજ્જત થાય. પહેલો પ્રશ્ન તો એ છે. સમાજમાં ઇજ્જત થાય, તમારી માન પ્રતિષ્ઠા, તમારું નામ રહે કે જો ભાઈ પાર્ટી માણા આવ્યો એને જગ્યા આપો. તમારા હાટું સ્પેશિયલ જગ્યાએ કરશે. હું એમને નથી કહેતો કે પૈસા એ તો બધું એ પૈસા એ તો તમારા હાટું સ્પેશિયલ સીટે હશે, તેમાં સ્પેશિયલ આમ બુકિંગ કરેલું હોય. અત્યારે લક્ઝરી લાઈફમાં જુઓ તો ઇન્ડિગો એર ઇન્ડિયા ગમે તમે વિમાનમાં જાઓ તો બિઝનેસ ક્લાસ આવે ને. એ માત્ર એવું નહીં કે પૈસાવાળા માટે. તમે પણ મહેનત કરો, તમે ખૂબ આગળ વધો એટલે એક દિવસ તમારે પણ એ ક્લાસમાં તમારે બેસવાનો મોકો મળે કે બિઝનેસ ક્લાસ એમનામ શબ્દ નથી બનાવ્યો. તેમ સ્પેશિયલ રીચ પર્સન છે ને એના માટે બનાવેલો છે. રીચ પર્સન કેવી રીતે બનવું ને એ હવે તમારે જોવાનું. જો રીચ પર્સન ઘણી રીતે બને ગઈ. પહેલાં તમે મહેનત કરીને ખૂબ જ મહેનત કરવી પડે, એમનેમ રીચ પર્સન નથી થતું. અને જો પૈસા હશે ને તો તમારી અત્યારે દુનિયામાં માન સન્માન બધું રહે. તમારું રાહ જોવે એમ કે ના તમે આવો પછી જ અમારું કામ ચાલુ કરીએ. આપણે સ્પેશિયલ ગમે ત્યાં ઓપનિંગ હોય ને તો સ્પેશિયલ ગેસ્ટ આવે. એ સ્પેશિયલ ગેસ્ટ શું કામ બોલાવે? કારણ કે એના પૈસા આવે ને એટલે એ માણસ સ્પેશિયલ કહેવાય. બાકી સામાન્ય જનરલ તમે કહો ને એની કોઈ વાત નથી જોતા, એને કોઈ કદર નથી કરતા દુનિયામાં. એટલે જ હું કહું કે જો માલ એ તો મોહબત એમને નથી કહેતો ભાઈ. એટલે હું એ જ કહું કે તમે પણ પૈસા કમાઓ. મારી જેમ યુટ્યુબમાં ચેનલ દરરોજ વિડીયો ડાળો. આ અમને ટ્રીક તમને કેવી લાગી અમને ફોલો કહેજો કોમેન્ટમાં કે પૈસા એ તો બધું એ. મારો આ વિચાર હતો તમારે શેર કરવાનું, મેં કરી દીધો. હવે તમારી ઈચ્છા કે પૈસા કેવી રીતે બનાવો. જય માતાજી, જય દ્વારકા.